પ્રતિક્રમણ. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. નમો અરિયંતાણમ પૌસિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયણમ નમલોએ ધવસાહણમ ऐसो पंचड़ मुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सवेसी मन्वां दवाई मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. પ્રતિક્રમણ એટલે શું એમ પૂછે? પ્રતિક્રમણ એટલે એ સામાના નામો જે આપણને અપમાન કરે છે, નામો અપમાન કરે છે તે આપણે સમજી જવું જોઈએ કે આ અપમાનનો ગુનેગાર કોણ છે, કરનાર ગુનેગાર છે કે ભોગવનાર ગુનેગાર છે. એ આપણે પહેલું ડિસિઝન લેવું જોઈએ. તો અપમાન કરનાર એ ગુનેગાર નથી હોતો, બિલકુલ એક સેન્ટ ગુનેગાર નથી હોતો. એ નિમિત્ત હોય છે. શું હોય છે? અને પૂર્વ આપણા જ કર્મ ઉદયને લઈને એ નિમિત્ત ભેગું થાય છે. એટલે આપણો જ ગુનો છે. માટે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એના તરફ ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ કરવા જોઈએ. એના તરફ નાલાયક છે, લુચ્ચો છે એવું મનમાં વિચાર આવી ગયો હોય તો પ્રતિક્રમણ કરવાનું. એવો વિચાર ના હોય અને આપણે એમાં એનો ઉપકાર માન્યો હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર. બાકી કોઈ પણ ગાળ મળે તો એ આપણો જ હિસાબ છે. એ તો નિમિત્ત છે. માણસ શું ગજુ કાપે તો કાપનાર નિમિત્ત છે અને આપણો જ હિસાબ છે. નિમિત્તને જ બચકા ભરવા મળ્યા, નિમિત્તને જ બચકા ભરે છે એના ઝઘડા. પ્રતિક્રમણ એટલે આપણે અવરા ચાલ્યા એટલું અવરા પાછા આવ્યા એનું પ્રતિક્રમણ. અવરા ચાલુ એનું અતિક્રમણ અને પાછા આવ્યા એનું પ્રતિક્રમણ. સમજ ને ગઈ તમને? દાદા ભગવાન કથિત પુસ્તક પ્રતિક્રમણ, આવૃત્તિ 18મી. Sample complete. Ready to continue?